Good morning. Hello, everyone. In the last lecture, we can discuss about the procedure of planning. Now, today we discuss about we will going to discuss about the types of planning. There are the 6 types of planning. First, standing plans. Standing plans. Standing plans represent guideline for the decisions in repetitive situations. Hence, standing plans can be used repeatedly. When there is a repetition of organizational activities and a standard policy are decided for the prompt action, it is known as a standing plans. કે સ્ટેન્ડિંગ પ્લાન્સ મીન્સ એવું છે કે ઇન બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સમાં કે એક્ટિવિટી જે છે ડે ટુ ડે આપણે કમ્પલસરી રિક્વાયરમેન્ટ છે લાઈક કે મેગીની આપણે પેકિંગ જે છે એક જ ટાઈપનું આપણે પેકિંગ જે છે પ્રોસિજર કરીએ છીએ બરાબર. તો એના માટે જે છે રોજના ડે ટુ ડે આપણે એની પ્રોસિજર જે છે એ ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ નથી. અધર એક્ઝામ્પલ ઇઝ દેટ કે આપણે જે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જો શું કહેવાય બિઝનેસ કરતા હોય તો ઇમ્પોર્ટ એક્સપોર્ટના પ્રોસિજર તો એક જ હોય છે. તો એના માટે પ્લાન જે છે બનાવવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી બરાબર. એટલે કે એ બિઝનેસ એક્ટિવિટીમાં જે એક્ટિવિટીઝ એમ કે ડે ટુ ડે એન્ડ રિપીટેડલી મેનરમાં થતી હોય વારંવાર થતી હોય તો એ બધી એક્ટિવિટીઝ માટે કોઈ એક પ્લાન એમ કે બનાવવાનો એને શું કહેવાય સ્ટેન્ડિંગ પ્લાન છે. કે એ બધી એક્ટિવિટીમાં જે છે લોંગ ટર્મ માટે જે છે કે પોલિસી જે છે મેથડ જે છે રૂલ્સ જે છે એ લોંગ પીરિયડ માટે જે છે ડિસાઇડેડ હોય છે કે એ જ અકોર્ડિંગ ટુ ધીસ પ્લાન વાઇઝ જ આપણે એમ કે વર્ક્સ કરવાનું છે. તો એના બેનિફિટ શું થાય છે કે ઇટ હેલ્પ્સ ધી સબોર્ડિનેટ ટુ ટેક અ પ્રોપર ડિસિઝન્સ રિગાર્ડિંગ ધી રિલેટેડ મેનર્સ કે એ જ મેટર્સમાં આપણે જે છે આપણા સુપિરિયર પાસેથી એ કોઈ ડિસિઝન્સની લેવાની કોઈ ડિસિઝન્સ કે કંઈ પૂછવા માટે કે જે છે એ જ રિક્વાયરમેન્ટ નથી એટલે કે આપણે જે છે પ્રોપર ડિસિઝન્સ લઈ શકીએ છીએ ફોર ધ પર્ટિક્યુલર મેનરમાં. ફોર એક્ઝામ્પલ આમાં આપ્યું છે કે પ્રોસિજર ફોર ડિલિવરી ઓફ ગુડ્સ એઝ પર ધ ઓર્ડર ઓફ કન્ઝ્યુમર or if credit policy is decided before the hand or permanent basis, it will help the employee to take a proper decisions. No employee will need to permission of superior regarding the same. એટલે કે પ્રોસિજર ઓફ ડિલિવરી કે માની લો કે આપણે પ્રોસિજર છે ડિલિવરીની એક મીન્સ કે એક જ બેઝ પદ્ધતિ છે કે આપણે એક જ ટાઈપની ડિલિવરી જે છે એ કરતા છે તો એની પ્રોસિજર તો સેમ જ છે. એટલે એના માટે શું કહેવાય એ સેમ પ્રોસિજર જે છે લોંગ ટર્મ માટે જે આપણે ફોલો કરતા હોય એટલે એના માટે એક પ્લાન જે છે ડિસાઇડ કરેલો હોય છે તો એને શું કહેવાય સ્ટેન્ડિંગ પ્લાન છે. એટલે કે એક જ એમાં કોઈ ચેન્જીસ આવે નહીં બરાબર. બીજું ઓપ્શન છે એક્ઝામ્પલ છે ક્રેડિટ પોલિસી. હવે ક્રેડિટ પોલિસી જે કસ્ટમર્સને આપણે અપ ટુ વોટ લિમિટ અપ ટુ વોટ એક્સટેન્ટ કે ક્યાં સુધી અને કેટલા સુધી કે કેટલા ટાઈમ પીરિયડ સુધી આપણે ક્રેડિટ જે છે ઉધાર આપણે કસ્ટમરને આપીએ છીએ તો એનું બી એમ કે પ્રોસિજર સેમ જ છે કે આ પ્રોસિજર આપણે કરવાની છે આટલા ફોર્મ્યુલા આપણે કરવાના છે બરાબર. લાઈક આપણે જોયું કે બિલ ઓફ એક્સચેન્જમાં આપણે જે ચેપ્ટર અકાઉન્ટમાં જોઈ ગયા હતા 11th શું હતું ક્રેડિટ પીરિયડ જે છે એના માટે 2 મંથ 3 મંથ્સ આટલા દિવસનું ગ્રેસિંગ જે છે એ ડિસાઇડેડ છે કે 3 દિવસનું ગ્રેસિંગ મળે જ છે. એટલે એ માટે જે ડિસાઇડિંગ જે છે જે પ્લાન ડિસાઇડ થઈ ગયો છે તો એને સ્ટેન્ડિંગ પ્લાન કહેવાય છે બરાબર. રૂલ્સ ફોર એક્ઝામ્પલ રૂલ્સ પણ સેમ હોય છે પોલિસી પણ સેમ હોય છે કે આપણે સ્કૂલમાં આવીએ છીએ તો યુનિફોર્મ એટલે આપણે કમ્પલસરી છે આપણે ખબર જ છે કે આપણે યુનિફોર્મ આ જ પહેરવાનો છે શૂઝ પણ આ જ પહેરવાનું છે બરાબર. તો એના માટે આપણે કંઈ ડે ટુ ડે આપણે કંઈ પૂછવા જતા કે આપણે કંઈ કાલે કયો યુનિફોર્મ પહેરવાનો બરાબર પરમ દિવસે કયો યુનિફોર્મ પહેરવાનો એના માટે આ પૂછવા નથી જતા. એટલે કે જેના માટે ડે ટુ ડે એક્ટિવિટીઝ માટે રિપીટેડલી મેનરમાં જે એક્ટિવિટી થતી હોય અને તો એના માટે જે છે એ જે પ્લાન્સ એ ડિસાઇડ કરેલો હોય છે તો એને શું કહેવાય સ્ટેન્ડિંગ પ્લાન્સ. રાઈટ અન્ડરસ્ટુડ. કે એના માટે આપણે જે છે કે આપણા એનાથી આપણે જે છે ડિસિઝન્સ બી એ તરત જ આપણે લેવાઈ જવાય તો એને જે છે કહેવાય સ્ટેન્ડિંગ પ્લાન્સ. અને બધા પ્લાન જે છે આપણે પ્રિપેર કરીએ તો એમાં સ્પેશિયલાઇઝ નોલેજ અને સ્કિલ તો છે એ રિક્વાયર્ડ છે ઇઝ મસ્ટ. નાઉ સેકન્ડ સ્ટ્રેટેજી પ્લાન. સ્ટ્રેટેજી business unit decide the objective according to their philosophy. It is to be decided through which philosophy the business unit will function throughout the life. It is known as the business objectives. First of all, strategy means what? તો સ્ટ્રેટેજી એવી છે કે આપણે પ્લાનિંગ જે છે એ પ્રી ડિસાઇડેડ કરેલું હોય છે એટલે કે પ્રી ડિસાઇડ ઓબ્જેક્ટિવ જે છે એના માટે આપણે જે પ્લાનિંગમાં જે આપણે ટેક્ટિક્સ યુઝ કરીને જે યુઝ કરવા માટે કે આપણા જે ઓબ્જેક્ટિવ જે છે પ્રી ડિસાઇડેડ થયેલા હોય છે બરાબર. તો એને ઇમ્પ્લિમેન્ટેશન્સ માટે એના ફૂલફિલ કરવા માટે જે આપણે પ્રેક્ટિસ યુઝ કરીએ છીએ બરાબર એક વ્યૂ
મીન્સ કે આપણે જોઈએ કે આર્મીમાં જે છે એ સ્ટ્રેટેજી એ ફોલો કરે કે આપણે કોઈ સામેથી આપણે એનિમી આવતા હોય છે તો આપણે એને કેવી રીતના જાળમાં ફસાવવો, બરાબર. તો એ જાળમાં કેવી રીતે આપણે ફસાવવો ને, તો એક માટે એક સ્ટ્રેટેજી યુઝ કરે છે. તો એને શું કહેવાય? એ સ્ટ્રેટેજી કે ટેક્ટિક્સ યુઝ કરે છે, તો એને સ્ટ્રેટેજી આપણે કહી શકીએ. અને સ્ટ્રેટેજી છે એ લોંગ ટર્મ માટે હોય છે, બરાબર. કે એવરી બિઝનેસ યુનિટ ડિસાઇડ ધી ઓબ્જેક્ટિવ અકોર્ડિંગ ટુ ધેર ફિલોસોફી, કે પોતાના ફિલોસોફી વાઇઝ એ લોકો બિઝનેસ ઓબ્જેક્ટિવ જે છે એ ડિસાઇડ કરે છે. લાઈક કે પોતાની ફિલોસોફી એમ છે કે મારે વડાપાઉં બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, વડાપાઉંનું એટલે કે એની ફિલોસોફી એનામાં એનું નોલેજ હોય, બરાબર. કોઈ એમ કે મારે બીજું કંઈ સ્ટાર્ટ કરવું છે તો એનામાં એની ફિલોસોફી હોય તો એ બીજું કંઈ સ્ટાર્ટ કરે. એટલે ડિફરન્ટ ટાઈપનું જે છે એ બિઝનેસ કરવા માટે ડિફરન્ટ ટાઈપની ફિલોસોફી એ લોકો ફોલો કરતા હોય છે ને એને અકોર્ડિંગ ટુ ધેટ એ લોકો બિઝનેસ ઓબ્જેક્ટિવ જે છે એ લોકોના ડિસાઇડ કરતા હોય છે. For the accomplishment of the objective, long term and short term strategy are decided. કે ઓબ્જેક્ટિવ્સને ફૂલફિલમેન્ટ કરવા માટે એ ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવા માટે જે સ્ટ્રેટેજી જે છે એ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ એમ કે હોઈ શકે. A business owner decide its plan after the consideration of his strength and drawbacks. કે બિઝનેસ ઓનર ડિસાઇડ કરે છે એવો પ્લાન છે. કેવી રીતના ડિસાઇડ કરે? પોતાની સ્ટ્રેન્થ એન્ડ વીકનેસના અકોર્ડિંગ ટુ ધેટ એ પ્લાન જે છે એ સ્ટ્રેટેજી જે છે એ અડોપ્ટ કરે છે, બરાબર. પોતાની જે એફિશિયન્સી કેટલી છે, પોતાની સ્ટ્રેન્થ કેટલી છે, તો એનામાં એ વાઇઝ એ લોકો પ્લાન ડિસાઇડ કરતા હોય છે. ફોરસાઇટનેસ એન્ડ એક્સપિરિયન્સ આર એસેન્શિયલ ફોર ધીસ પ્લાન્સ. એના માટે શું જરૂરી છે? ફોરસાઇટ નીડ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે માની લો કે સ્ટ્રેટેજી આપણે યુઝ કરીએ છીએ કે અંબાણી કે જે જીઓનો કાર્ડ જે છે આપણે વાપરીએ છીએ, મોસ્ટ જીઓ જ બધા વાપરે છે, ખબર છે કે આપણે જીઓ જ વાપરીએ છીએ. તો એ જ્યારે પહેલાં જીઓનો લોન્ચ કરેલું હતું યારે, બરાબર, તો એને માઇન્ડમાં એવું હતું કે પોતાની ફિલોસોફી, પોતાની સ્ટ્રેટેજી એવી હતી ને યુઝ કરી હતી કે મેં હમણાં 500 રૂપિયાનો કાર્ડ જે આપતો છે, બરાબર, એનું મને રિઝલ્ટ જે છે એ લોંગ ટર્મમાં દેખાશે. એને એવી સ્ટ્રેટેજી શું યુઝ કરેલી કે મારે પોતાના પગ જે છે એ માર્કેટમાં જો એમ કે લાવવા હોય અને મારો જેમ કે કાર્ડ જે છે રન થાય. એટલે હવે મોસ્ટલી આપણે જોઈએ છે કે બધા જે વોડાફોન છે, પછી એરટેલ છે, આઈડિયા જે છે એ આપણે રેર કેસમાં હવે બધા યુઝ કરે, બધા જીઓ જ યુઝ કરે. કેમ કે બિકોઝ કે એક દિવસમાં કેટલું નેટ આપે છે, બરાબર, પછી આપણે કોલ્સ ને SMS બધું આપણે ફ્રી જ છે. તો એના માટે જે છે એ એક માર્કેટ જેને કેપ્ચર કરવા માટે શું કર્યું, એને એક સ્ટ્રેટેજી એવી યુઝ કરી કે પહેલાં તો આપણે જે છે એ 1 મંથ ફ્રી આપ્યો, પછી 2 મંથ, 3 મંથ, 6 મંથ, ધેન 1 યર, 1 વર્ષ માટે આપણને ફ્રી આપ્યું. એ શું છે? એની સ્ટ્રેટેજી જે છે, સ્ટ્રેટેજી યુઝ કરી કે પોતે એમ કે જીઓના આપણે માણસને ગાંડા કરી નાખીએ, જીઓનું નેટ વાપરીએ આપણે આપીએ એમ અને માણસને ગાંડા કરી નાખીએ. પછી આપણે જે પ્રાઇસ આપણે ડિસાઇડ કરીશું એ નેટની, તો એ બધા તો કમ્પલસરી લોકો લેશે જ અને એ પ્લાન જે છે એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરશે જ. એના માટે એ લોકો શું આવી સ્ટ્રેટેજી યુઝ કરી. કેવી સ્ટ્રેટેજી યુઝ કરી કે આપણે જે છે હમણાં એ લોકોને બધાને મફત આપીએ ને પછાડથી આપણે લેવાના જ છે પૈસા. તો આ બિઝનેસને પોતાના જે ઓબ્જેક્ટિવ જે છે એને ફૂલફિલ કરવા માટે આવી સ્ટ્રેટેજી યુઝ કરી છે કે જેથી હવે આપણે જોઈએ છે કે જીઓનું જ નેટ ચાલે, બરાબર. એટલે આ જે એની ઇફેક્ટ જે સ્ટ્રેટેજી જે છે એ લોંગ ટર્મમાં એની ઇફેક્ટ દેખાય. જોવામાં કીધેલું છે ને, ઇફેક્ટ ઓફ સ્ટ્રેટેજી પ્લાન્સ આર સીન ઇન ધી લોંગ ટર્મ્સ, કે લોંગ ટર્મમાં એની ઇફેક્ટ દેખાશે. પહેલાં એકાદ વર્ષ એની ઇફેક્ટ નહીં, મે બી એ લોસ પણ ગયો હશે એનો, એ જે આપણે નેટ ફ્રી આપ્યું છે એ લોસ પણ ગયો હશે, બટ એની લોંગ ટર્મ રિઝલ્ટ દેખાયું ને એને 1 વર્ષ પછી, 2 વર્ષ પછી એનું જીઓ જ ચાલે, બરાબર ને. હવે તો લાઈક મોડો થઈ ગયું કે જીઓ જ ચાલે. એટલે આ જે છે એ ઇફેક્ટિવ સ્ટ્રેટેજીને યુઝ કરી કે જેથીની ઇફેક્ટ જે છે એ લોંગ ટર્મમાં દેખાય એને. એટલે consistent decisions are to be taken for this plan and it means scope of decisions is important in this plan. કે કોઈ બી આપણે ટાઈપમાં એમ કે ડિસિશન્સ લેવા હોય છે તો બહુ પ્રોમ્પટ લેવા પડે ડિસિશન્સ, એન્ડ બધી નોલેજ અને સ્કિલફુલ વાઇઝ કે ફ્યુચરના રિલેટેડ એક એક્સપિરિયન્સના રિલેટેડ આપણે જે છે એ ડિસિશન્સ લેવા પડે કે જેથી આપણે સ્ટ્રેટેજી એવી યુઝ કરીએ કે લોંગ ટાઈમ આપણે રિઝલ્ટ જે છે એ બેનિફિટ આપણે મળી શકે. અન્ડરસ્ટુડ વોટ ઇઝ સ્ટ્રેટેજી પ્લાન? નેક્સ્ટ, ટેક્ટિકલ પ્લાન્સ. For the accomplishment of this objective, short-term plans are prepared by the middle level of management. It is known as a tactical plans. Tactical plans એટલે કે એક સ્ટ્રેટેજી પ્લાન જેવું જેમ થોડું નાનું પ્લાન્સ આવે છે કે એનું ડ્યુરેશન જે છે ફોર ધી 1 year ઓર લેસ દેન 1 year માટે. હવે એમ પૂછાય કે હુ પ્રિપેર ધી ટેક્ટિકલ પ્લાન્સ. તો ટેક્ટિકલ પ્લાન કોણ પ્રિપેર કરે છે? તો મિડલ લેવલ ઓફ મેનેજમેન્ટ એ પ્રિપેર કરે છે. અને ડ્યુરેશન કેટલી છે એની? સ્પાન 1 year ઓર લેસ, 1 વર્ષ કાં તો એનાથી ઓછા.
ધીસ પ્લાન ક્લેરિફાય ધ શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ્સ. સ્ટ્રેટેજી જે છે એ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરે છે અને આમાં જે છે એ શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ્સ માટે હોય છે. Hence, business activities remain goal-oriented and take plans is systematically mannered. It is a concern with what the department heads and employees must do. Specialized knowledge and skill are necessary for the formulation of these plans. કે ટેક્ટિકલ પ્લાન જે છે એ શોર્ટ ટર્મ માટે હોય છે, એટલે કે એ જે એક્ટિવિટી જે છે એ ગોલ ઓરિએન્ટેડ થતી હોય છે અને એક સિસ્ટમેટિક મેનરમાં થતી હોય છે કે કયા ડિપાર્ટમેન્ટ હેડ્સ અને કયા એમ્પ્લોઈઝ કોની પાસેથી કયા એમ કે આપણે કામ લઈ શકીએ, કોની પાસેથી આપણે કયા એમ કે કામ લઈ શકીએ, તો તે ટેક્ટિકલ પ્લાનમાં એ ડિસાઇડેડ એ ક્લેરિફાઈ થઈ શકે. અને એવરી એમ કે પ્લાન્સને ફોર્મ્યુલેશન્સ માટે સ્પેશિયલાઇઝ નોલેજ એન્ડ સ્કિલ જે છે વી હેવ, એમાં એક્સપિરિયન્સ પણ ઇઝ મસ્ટ. એમાં કોઈ પણ પ્લાન્સ માટે આપણે જોઈએ છે. એટલે કે ટેક્ટિકલ પ્લાન જે છે એ શોર્ટ ટર્મ એમ કે ઓબ્જેક્ટિવને ફૂલફિલમેન્ટ કરવા માટે કોણ પ્રિપેર કરે છે? મિડલ લેવલ ઓફ મેનેજમેન્ટ. અને એની લાઈફ સ્પાન છે 1 year ઓર લેસ દેન 1 year માટે. Understood? Now fourth one is operational plan. Operational plan are specific result expected plans for the departments, work groups, individuals. Generally, these plans are for short duration as for 1 year. કે આમાં જે છે ઓપરેશનલ પ્લાન જે છે એ પણ એમ કે સ્ટ્રેટેજી પ્લાનના એક સપોર્ટિંગ એક્ટર તરીકે, જેમ આપણે જેમ આપણે એમ કે પ્રોસિજર ઓફ પ્લાનિંગ આપણે જોયું હતું, રાઈટ? તો પ્રોસિજર પ્લાનિંગમાં શું હતું? એક તો એક મેઇન પ્લાન એન્ડ સબસિડરી પ્લાન્સ, કે મેઇન પ્લાનના સપોર્ટિવમાં હેલ્પફુલમાં આપણે જે છે બેઝિક પ્લાનના હેલ્પફુલમાં જે પ્લાન્સ આપણે ડિસાઇડ કરીએ છીએ તો એને સબસિડરી પ્લાન્સ કહેવાય. તો એ રીતે પણ આ જ છે કે સ્ટ્રેટેજી પ્લાનના એમ કે સપોર્ટિવમાં સપોર્ટિવ એક્ટર્સ તરીકે એમ કે જો રોલ પ્લે કરતો હોય તો એ ઓપરેશનલ પ્લાન છે. તે ઓપરેશનલ પ્લાન એટલે શું? તો સમ સ્પેસિફિક રિઝલ્ટ માટે, કે એક ચોક્કસ એ ડિસાઇડ એમ કે રિઝલ્ટને અક્વાયર કરવા માટે, એક ચોક્કસ ડિઝાયર જે છે ગોલ જે છે એને અક્વાયર કરવા માટે, કે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટથી પર્ટિક્યુલર એમ કે ઇન્ડિવિજ્યુઅલ્સ એમ્પ્લોયથી ઓર વર્ક ગ્રુપથી જે એમ કે એક્સપેક્ટેડ રિઝલ્ટ એમ કે લેવા માટે આ ઓપરેશનલ પ્લાન જે છે એ પ્લાન જે છે ડિસાઇડ કરવામાં આવે. જનરલી ધીસ પ્લાન આર ફોર ધ શોર્ટ ટર્મ ડ્યુરેશન ફોર ધ 1 year. આ બી ઓપરેશનલ પ્લાનનો જે છે ડ્યુરેશન એ 1 yearનો છે. For example, monthly or quarterly production plan are made for the achievements of objective of annual production. એક્ઝામ્પલમાં શું આપ્યું છે કે જો આપણે એવું ઓબ્જેક્ટિવ કે એન્યુઅલ પ્રોડક્શન્સ આપણે ઇન્ક્રીઝ કરવાનું છે, કે એન્યુઅલ એમ કે સેલ્સ આપણે ઇન્ક્રીઝ કરવાનો છે, તો એના માટે આપણે એમ કે મંથલી યા ક્વાર્ટરલી યા હાફ યરલી આપણે જે છે એ પ્લાન્સ એ ડિસાઇડ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ એટલે મીન્સ કે આપણે પર્ટિક્યુલર એમ કે રિઝલ્ટ જે છે એની અચીવ કરવા માટે ફોર ધ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં, કે સેલ્સ ડિપાર્ટમેન્ટ જે છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, તો એ બધા ડિપાર્ટમેન્ટના પર્ટિક્યુલર રિઝલ્ટ્સને અચીવ કરવા માટે એક પ્લાન આપણે જે ડિસાઇડ કરીએ છીએ તો તેને ઓપરેશનલ પ્લાન કહેવામાં આવે છે. બરાબર? કે ડે ટુ ડે એક્ટિવિટીઝના માટે આપણે એમ કે રિલેટેડ હોય તો તેના માટે ઓપરેશનલ પ્લાન જે છે એ કરવામાં આવે. These plans are made by the departmental heads for the implementation of a strategic plans. Implementation of this plan become easy if it is made after the necessary discussion with the concerned employee, as these plans are related with the routine work. The operation plan is almost similar to tactical plans. કે ઓપરેશનલ પ્લાન સોના સાથે સિમિલર છે એક ટેક્ટિકલ પ્લાન માટે, કે આ જે પ્લાન જે છે એ વર્ક રૂટીન વર્કમાં કે રૂટીન વર્ક સાથે એ રિલેટેડ હોવાથી, એટલે કે જે તે એમ કે ડિપાર્ટમેન્ટલ હેડ છે, ડિપાર્ટમેન્ટ છે, એમ્પ્લોઈઝ છે, એની સાથે એમ કે ડિસ્કશન કરીને તૈયાર કરવામાં આવે, પ્રિપેર કરવામાં આવે. બરાબર? એટલે કે આ જે પ્લાન જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન વધારે એમ કે ઇઝી બને. કેમ ઇઝી બને? બિકોઝ કે આ જે પ્લાન જે છે એ રૂટીન વર્ક માટે છે એન્ડ ડિફરન્ટ ટાઈપના ડિપાર્ટમેન્ટ હેડ સાથે, ડિફરન્ટ ટાઈપના એમ્પ્લોયી સાથે એમ કે આ ડિસ્કશન કરીને એમ કે આ પ્લાન જે છે એ પ્રિપેર કરવામાં આવે છે. એટલે કે આ પ્લાન ડિસ્કશન કરીને કરવામાં આવે છે, એટલે કે આપણે જે સ્ટ્રેટેજી જે ઇમ્પ્લિમેન્ટેશન મૂકવાનું છે, સ્ટ્રેટેજી પ્લાન ડિસાઇડ કર્યો છે એના ઇમ્પ્લિમેન્ટેશન માટે આ ઇઝી બને. એટલે કે સ્ટ્રેટેજી પ્લાનના સપોર્ટિંગ એક્ટર્સ તરીકે રોલ પ્લે કરે છે ઓપરેશનલ પ્લાન્સ. ઓકે, અન્ડરસ્ટુડ? નાઉ ફિફ્થ, સિંગલ યુઝ પ્લાન. A successful plan is prepared for achievements of special objectives, and this plan is made for the special activities. One-time plan is applied to those activities which do not recur. For example, for the activities like ship making, construction of house, packing, printing, etc., this plan is important. Single use plan means શું છે
એક પર્ટિક્યુલર એમ કે એક્ટિવિટી કરવા માટે એક પર્ટિક્યુલર પ્લાન્સ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે એમાં જોયું કે સ્કૂલના કન્સ્ટ્રક્શન માટે કે કન્સ્ટ્રક્શન ઓફ હાઉસ, કન્સ્ટ્રક્શન ઓફ ઓફિસ, પછી કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ્સ, પછી પ્રિન્ટિંગ ઓફ ઓફિસ બેનર્સ, બરાબર, પછી સ્કૂલનું કન્સ્ટ્રક્શન છે. તો એટલે એક એવો એમ કે પ્લાન, એક એવો પ્રોજેક્ટ કે ઓનલી એક પર્પઝ માટે જ એમ કે આપણે યુઝ કરીએ છીએ, બરાબર, કે એક શીપનો યુઝ કન્સ્ટ્રક્શન કરવા માટે એકમાં થાય, બરાબર ને. એટલે કે સિંગલ યુઝ પ્લાન એટલે શું? તો એ પ્લાન જે છે એ એક જ એક્ટિવિટીમાં કરવામાં આવે. લાઈક સ્ટેન્ડિંગ પ્લાનના જેમ નહીં કે સ્ટેન્ડિંગ પ્લાન જે છે એ ફ્રેક્વન્ટલી આપણે યુઝ કરી શકીએ એ અધર એક્ટિવિટીઝ માટે પણ. સિંગલ યુઝ પ્લાન એટલે કે કોઈ એક જ એમ કે એવો પ્લાન કે એક જ એમ કે પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવમાં આપણે એનો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તમને આપ્યો છે કે શીપ મેકિંગ, કે શીપ બનાવવા માટે એટલે એક જ શીપ બનાવવા માટે એવી ટાઈપની કોઈ બીજી શીપની બનાવવા માટે યુઝ નહીં થાય. એટલે કે એક જ એમ કે પ્લાન્સ કરવા માટે એક જ એમ કે જે પ્લાન જે છે એ ડિસાઇડ થાય અને ફોર ધ પર્ટિક્યુલર કે સ્પેશિયલ ઓબ્જેક્ટિવ માટે સ્પેશિયલ પ્લાન જ આપણે એમ કે ઇમ્પ્લિમેન્ટ કરવું પડે ને ફોર્મ્યુલેશન એનું કરવું પડે. પછી બીજો પ્લાન આપણે યુઝ કરવો હોય તો આપણે બીજું એમ કે પ્લાન આપણે યુઝ કરવું પડે અને બીજી એવી આપણે સ્ટ્રેટેજી એવી અડોપ્ટ કરવી પડે. એટલે કે સ્પેશિયલ ઓબ્જેક્ટિવ્સ માટે, સ્પેશિયલ એક્ટિવિટીઝ માટે એ આપણે પ્લાન જે ડિસાઇડ કરીએ છીએ ફોર ધ સ્પેશિયલ પર્પઝ માટે, તો એને સિંગલ યુઝ પ્લાન કહેવામાં આવે છે, રાઈટ. Now last, contingency plans. Contingency plans means uncertainty, on event. Business unit has to coordinate with the changing circumstances, situation. કે બિઝનેસ જે છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ એવું હોય છે કે સિચ્યુએશન જેવી એમ કે ચેન્જ થાય તેવી આપણે બિઝનેસના પ્લાન્સ જે છે એ પણ આપણે ચેન્જ કરવા પડે છે. Business environment is also keep on changing due to political, economical, social or cultural factors. કે જેમ જેમ કે પોલિટિકલ છે, ઇકોનોમિકલ છે, સોશિયલ છે, નેચરલ જે છે એ બધા ફેક્ટર ચેન્જ થાય. લાઈક આપણે કોરોના લીધે બધા ફેક્ટર્સ ચેન્જ થઈ ગયા, તેમ બિઝનેસની એન્વાયરમેન્ટમાં પણ આપણે ચેન્જ લાવવો એ જરૂરી છે, એને જ આપણે પ્લાનિંગ કહી શકીએ. Due to this reason, if the change are to be made in original plans or new plan is made, it is known as a contingency plan. અને એ એમ કે જે ઓરિજિનલ પ્લાન જે છે એમાં આપણે કંઈક વેરિએશન્સ કરીને ક્યાં તો આપણે ન્યૂ કે પ્લાન જે છે એ બનાવીએ તો એને શું કહેવાય? અનઇવેન્ચ્યુઅલી, એટલે કે કન્ટિન્જન્સી પ્લાન. એટલે કન્ટિન્જન્સી પ્લાન એટલે શું? કે a plan designed to take a possible future events or circumstances. કે a plan designed to take a possible future event or circumstances called as a contingency plan. કે જેમ એમ કે બિઝનેસની એમ કે બિઝનેસ એન્વાયરમેન્ટ કે જેમ એમ કે ઇકોનોમિકલ ફેક્ટર ચેન્જ થાય તેમ બિઝનેસમાં પણ ચેન્જ એમ કે લાવવું જરૂરી બને છે. ક્યાં તો એ ચેન્જ આપણે એમ કે જે પહેલાંથી જ એમ કે ડિસાઇડ કરેલો હોય છે, પહેલાંથી જ આપણો ઓરિજિનલ પ્લાન જે છે એમાં ક્યાં ચેન્જીસ લાવીએ, ક્યાં તો આપણે ન્યૂ પ્લાન એમ કે પ્રિપેર કરીએ, તો એને શું કહેવાય? કન્ટિન્જન્સી પ્લાન. અન્ડરસ્ટુડ? કંઈ પણ ક્વેરીઝ હોય યુ કેન આસ્ક મી. થેન્ક યુ.